Good morning, students. In the previous lecture, we have discussed angles in degree measurement. ટોપિક તો એના જ છે યુનિટ સર્કલ, ડિસ્કસ યુનિટ સર્કલનું જ કરીએ છીએ. બટ જે બે એંગલ્સ આપણે જોયા એ કયા મેઝરમેન્ટમાં હતા? ડિગ્રી મેઝરમેન્ટમાં. હવેના જે એંગલ્સ છે એ બધા જ એંગલ્સ કયા મેઝરમેન્ટમાં જઈશું? રેડિયન મેઝરમેન્ટમાં. એમાં પણ આપણે એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં જોઈશું એન્ડ ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં જોઈશું. સ્ટેટમેન્ટ્સમાં ચેન્જ નહીં થાય, જે પેલી નોટ્સ લખી હતી સેમ છે. When we are moving in anti-clockwise direction, the angle is increasing. The angle is increasing in positive side. તો obviously છે કે ડિગ્રીમાં હોય કે રેડિયનમાં એંગલ તો ઇન્ક્રીઝ જ થાય પોઝિટિવ સાઈડમાં. Same way, when we are moving in clockwise direction, the angle is also increasing in negative side. નેગેટિવ સાઈડમાં એંગલ ઇન્ક્રીઝ થશે. બરાબર છે? ધીમે ધીમે એંગલ મોટો થાય છે. સારું, હવે જોઈએ પહેલું એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શન કેલ્ક્યુલેશન માટે. ફર્સ્ટ એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શન. Consider the unit circle having center, origin, radius 1 unit. So this is your y axis, this is your x axis. This is your x axis, this is y axis. Now this is your unit circle. This is your unit circle. આ થોડું નાનું મોટું આગળ પાછું દેખાય તો સરખું કરી દેજો. ચલો, this is your unit circle having center, origin. સેમ વસ્તુ જ સમજવાની છે. ચલો, પોઈન્ટ્સ A 1 0, પોઈન્ટ B. સર આ પોઈન્ટ બતાવો છો અત્યારે હાલ તો ક્યાંય યુઝ કરતા નથી. થોડીક વાર પછી નેક્સ્ટ વિડિયોમાં કાં તો હમણાં જ સમજાવું છું ક્યાં યુઝ થાય છે. A dash -1 0 અને B dash 0 -1. બધા જ લિંક બાય લિંક કામ ચાલી રહ્યું છે. ધીમે ધીમે સ્ટેપ વાઇઝ બધું સમજતા જશું. હવે જોઈએ છે આપણે એંગલ્સ. ચલો, અને બી રેડિયન મેઝરમેન્ટમાં. તમારો ઇનિશિયલ રે આવી છે, ટર્મિનલ રે. હવે બધું બહુ ડિટેલમાં નથી પડતો. એંગલ્સ તમને ખબર પડે. ટર્મિનલ રે રોટેટ કરીએ છે, બરાબર? એટલે રોટેટિંગ રે આપણે રોટેટ કરીએ છીએ. ચલો, તમે અત્યારે હાલ એ પોઈન્ટ આગળ છે ટર્મિનલ રે, તો તમારો એંગલ કેટલો થાય? ઇટ ઇઝ રેડિયન મેઝરમેન્ટમાં 0 રેડિયન. ઉપર રેડિયન સી સિમ્બોલ ના કરો ને એટલું 0 લખશો તોય ચાલશે. ચલો, હવે તમે મૂવ થતા બી પોઈન્ટ આગળ પહોંચી ગયા એટલે તમે કેટલા ડિગ્રી મૂવ કર્યું? તો વી નો ધેટ 90 ડિગ્રી. એન્ડ વી ઓલસો નો ધેટ 90 ડિગ્રી ઇક્વલ્સ ટુ પાઈ બાય 2 રેડિયન. 90 ડિગ્રી ઇક્વલ્સ ટુ પાઈ બાય 2 રેડિયન. કેટલા રેડિયન થાય? પાઈ બાય 2 રેડિયન. એટલે તમે ઉપર પહોંચી ગયા અને ઉપર એંગલ કેટલો થાય? તો પાઈ બાય 2 રેડિયન. અહીંયા એંગલ કેટલો બનશે ભાઈ? પાઈ બાય 2 રેડિયન. ક્લિયર છે? તમે પહેલા 0 રેડિયન આગળ હતા, ત્યાંથી તમે પાઈ બાય 2 રેડિયન જેટલું મૂવ થયા એટલે ઉપર એંગલ મળી ગયો પાઈ બાય 2 રેડિયન. 90 ડિગ્રી મતલબ પાઈ બાય 2. હજુ તમે B થી લઈને A ડેશ સુધી એટલે આ ફરીથી મૂવ થયા. કેટલા ડિગ્રી? તો હાઉ મચ ડિગ્રી? 90 ડિગ્રી. એન્ડ ઇન રેડિયન ધીસ ઇઝ ઓલસો પાઈ બાય 2 રેડિયન. આ બી કેટલા રેડિયન છે? પાઈ બાય 2 રેડિયન. ધેન વી આર ગેટિંગ, ચલો આ ટોટલ કેટલું હતું બે? પાઈ બાય 2 રેડિયન. સેમ હિયર ફરીથી આ પાઈ બાય 2 રેડિયન એડ થાય. સેકન્ડ ટાઈમ ફરીથી આ પાઈ બાય 2, આ પાઈ બાય 2 પ્લસ પાઈ બાય 2, પાઈ બાય 2 પ્લસ પાઈ બાય 2, પાઈ 2 પાઈ બાય 2 મતલબ પાઈ. તો ડાયરેક્ટ કેલ્ક્યુલેશન કરીને આ એંગલ મળશે તમને પાઈ. This angle you are getting is pi. Now the next angle. હજુ તમે આ મૂવ કરતા b' આગળ પહોંચી ગયા એટલે ફરીથી કેટલા એંગલ તમારો ઇન્ક્રીઝ થાય છે? Next you are increasing the pi by 2 radian from this, means pi plus pi by 2, then you are getting this angle is pi plus pi by 2 to
2 LCM 2 પાઈ પ્લસ પાઈ 3 પાઈ બાય 2. હવે આવું LCM નહીં શીખવાનું, હવે જાતે બી આન્સર આપતા શીખી જજો. તો this angle is 3 પાઈ બાય 2. this angle is 3 પાઈ બાય 2. કયો એંગલ આવ્યો ભાઈ? 3 પાઈ બાય 2. હજુ તમે આમ મૂવ થયા, હજુ તમે આટલું મૂવ થયા એટલે કેટલા રેડિયન મૂવ થયા? how much radian you are moving? તો 90 degree means pi by 2 radian you are moving. હજુ pi by 2 3 pi by 2 માં એડ કરો તો 3 pi by 2 plus pi by 2 you are getting 4 pi by 2. answer is 2 pi. ફાઇનલ જે આન્સર આવે એ લખવાનો 2 pi. એટલે તમને એંગલ કયો મળશે ભાઈ? 2 pi. ઓકે છે. ચલો હવે આ 2 pi થી ફરીથી હજુ તમે કન્ટીન્યુઅસ મૂવ થવાનું સ્ટાર્ટ રાખો છો તો 2 pi માં ફરીથી pi by 2 એડ થશે એટલે તમને ઉપર એંગલ મળશે 2 pi plus pi by 2. that means you are getting 5 pi by 2. હજુ 5 pi by 2 પછી ફરીથી હજુ કન્ટીન્યુઅસ તમે મૂવ થાવ છો એટલે કેટલો એંગલ એડ થાય ફરીથી? 5 pi by 2 માં pi by 2 ફરીથી એડ થશે એટલે તમને એંગલ મળશે 3 pi. ક્લિયર છે ભાઈ? ના ખબર પડે તો વિડિયો થોડીક વાર રિવાઇન્ડ કરીને જોતા રહેજો. ચલો 3 pi પછી નેક્સ્ટ હજુ તમે pi by 2 મૂવ થાવ છો. 3 pi આગળ તો છો જ તમે અત્યારે. તમે કયા એંગલ આગળ છો? at 3 pi અને ત્યાંથી ફરીથી pi by 2 મૂવ થયા એટલે 3 pi plus pi by 2. then you are getting the next angle which is 7 pi by 2. the next angle 7 pi by 2. હવે 7 pi by 2 આગળ છો ત્યાંથી ફરીથી મૂવ થયા pi by 2 એટલે તમને જે એંગલ મળશે એ મળશે કેટલો? 7 pi by 2 plus pi by 2. that means 4 pi. કયો એંગલ આવશે? 4 pi. ક્લિયર? નેક્સ્ટ અહીંથી તમે હજુ બી મૂવ થતા થતા ઉપર પહોંચી ગયા તો ત્યાં ક્યાં છો? 4 pi આગળ. ત્યાંથી કેટલો એંગલ ઇન્ક્રીઝ થાય? pi by 2. 4 pi plus pi by 2 તમે એડ કરશો એટલે એંગલ કેટલો મળશે ભાઈ? 9 pi by 2. એડ કરતા આવડે? એલસીએમ લઈ કરી દેવાનો. કેટલો એંગલ મળશે? 9 pi by 2. હું તમને આન્સર આપું એના પહેલા તમે કેલ્ક્યુલેટ કરી રાખો તો વાલાઇન રૂલ બહુ સારી વસ્તુ છે. નેક્સ્ટ 9 pi by 2 પછી કેટલો એંગલ આવશે? કેલ્ક્યુલેટ કરી મને કહો. તો 9 pi by 2 plus pi by 2 એડ થશે એટલે ફાઇનલ આન્સર 5 pi. કેટલો એંગલ આવશે? 5 pi. નેક્સ્ટ 5 pi આગળ તમે છો ત્યાંથી મૂવ થતા થતા અહીં પહોંચી ગયા તો 5 pi plus pi by 2 એટલે નેક્સ્ટ એંગલ કયો આવશે? ઇન્ક્રીઝ થશે 11 pi. આવડે ભાઈ કેલ્ક્યુલેશન? 5 pi plus pi by 2 means 11 pi by 2. હજુ તમે ફરીથી pi by 2 મૂવ થયા મતલબ અહીંથી તમે અહીં પહોંચી ગયા તો 11 pi by 2 આગળ તો હતા જ એમાં pi by 2 એડ થશે એટલે નેક્સ્ટ એંગલ you are getting is 6 pi. કયો એંગલ મળશે ભાઈ? 6 pi. નેક્સ્ટ હજુ તમે મૂવ થાવ છો તો 6 pi plus pi by 2 નેક્સ્ટ એંગલ 13 pi by 2. કયો એંગલ આવશે ભાઈ? 13 pi by 2. હજુ તમે આમ મૂવ થાવ છો તો નેક્સ્ટ એંગલ કયો આવશે? 13 pi by 2 પછીનો નેક્સ્ટ એંગલ 13 pi by 2 plus pi by 2 એડ કરો એટલે આવશે 7 pi. નેક્સ્ટ હજુ તમે મૂવ થાવ છો 7 pi પછી pi by 2 ફરી એડ કરો એટલે નેક્સ્ટ એંગલ આવશે 15 pi by 2. હજુ બી તમે મૂવ થાવ છો 15 pi by 2 એમાં ફરીથી pi by 2 એડ કરો એટલે નેક્સ્ટ એંગલ મળશે તમને 8 pi. અને આવું જો કન્ટીન્યુઅસલી તમે મૂવ થયા કરશો તો આ બધા જ એંગલ going to up to infinite. બધા જ એંગલ્સ up to infinite જશે તો હું અહીંયા બતાવીને સ્ટોપ કરું છું, હજુ આગળ પડતા નથી. બટ એંગલ્સ તમને ક્લિયર થવા જોઈએ. કઈ ડાયરેક્શનમાં મૂવ થાવ છો? એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શન. તો એંગલ કઈ રીતે આવશે? 0 pi by 2 pi 3 pi by 2 2 pi ફરી એકવાર સ્પીડમાં 0 pi by 2 0 pi by 2 pi 3 pi by 2 2 pi 5 pi by 2 3 pi. ખબર પડે ને? તો આ રીતે તમારે કામ કરવાનું છે. નેક્સ્ટ એંગલ્સ આ રીતે ઓબ્ટેન થતા રહે છે. તો આ વસ્તુ સમજમાં આવી જાય. બે રાઉન્ડ સુધી તમને એટલીસ્ટ ક્લિયર હોય તો વાંધો નથી, બરાબર? તો બે રાઉન્ડ સુધી એકવાર આપણે જોઈ લઈએ. 0 pi by 2 pi 3 pi by 2 2 pi next 5 pi by 2 3 pi next 7 pi by 2 4 pi. ક્લિયર છે?
બહુ થઈ ગયું આટલું આ કઈ ડાયરેક્શનમાં મૂવ થાય એન્ટી ક્લોકવાઇઝ હવે ડાયરેક્શન ચેન્જ કરી અને ક્લોકવાઇઝમાં મૂવ થવું હોય તો જોઈ લઈએ આપણે ક્લોકવાઇઝમાં મૂવ થઈએ બરાબર છે તો ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં હવે મૂવ થઈએ છીએ આપણે અહીંયા લખી દઈએ હેડિંગ ક્લોકવાઇઝ ડાયરેક્શન માટે યુનિટ સર્કલ બનાવીએ નાઉ ફોર ધી ક્લોકવાઇઝ ડાયરેક્શન ચલો સ્ટેટમેન્ટ શું હતું yesterday when we are moving in clockwise direction the angle is increasing in negative sign angle તો શું થાય છે increase થાય છે બટ કયા સાઇન માં નેગેટિવ માં increase થાય છે ચલો this is your y axis this is your x axis okay થોડી સીધી લાઈન ડ્રો કરો this is your x axis x axis y axis clear अब यूनिट सर्कल ड्रॉ कर दो यूनिट सर्कल in center origin radius 1 unit so this is your unit circle આ તમારું યુનિટ સર્કલ છે ઓકે તો સેન્ટર ઓરિજિન જો સેન્ટર ઓરિજિન O00 चलो पॉइंट्स A point 10 B point coordinates 0 1 A dash point coordinates -10 and B dash point coordinates 0 -1 B dash point coordinates 0 -1 હવે સ્ટાર્ટ કરીએ આપણે ફરીથી રોટેટ કરવાનું તો પહેલા તમે અત્યારે કયા પોઈન્ટ આગળ ઊભા છો તો પોઈન્ટ A આગળ છો then we are moving in which direction we are moving in clockwise direction આપણે કઈ ડાયરેક્શનમાં મૂવ કરવાનું છે clockwise directionમાં તો શાંતિથી સમજો now we are moving in clockwise direction તમે અત્યારે હાલ પોઝિટિવ ડાયરેક્શન ઓફ x axis એટલે પોઈન્ટ A આગળ છો ત્યાંથી મૂવ થતા તમે b' આગળ પહોંચી ગયા અને તમારે એંગલ લખવો છે રેડિયનમાં તો શું લખાશે π/2 નહીં -π/2 કેમ તો ક્લોકવાઇઝ ડાયરેક્શન રિપ્રેઝન્ટ તો કરવી પડશે તો રિપ્રેઝન્ટ કરવા માટે આપણે માઈનસ સિમ્બોલ યુઝ કરીએ છીએ એટલે થઈ જશે -π/2 શું થઈ જશે એંગલ -π/2 હજુ તમે -π/2 થી ફરીથી મૂવ કરતા પોઈન્ટ A' આગળ પહોંચી ગયા તો -π/2 તો તમે મૂવ થયા ફરીથી બીજું -π/2 મૂવ થાય ફરીથી ક્લોકવાઇઝ માં મૂવ થાય એટલે -π/2 એ 6 ફરીથી બીજા -π/2 એડ થાય એટલે તમને એંગલ મળશે -π તમે A' આગળ પહોંચો એટલે કેટલો એંગલ થાય -π/2 -π/2 મીન્સ -2π/2 એટલે -π હજુ તમે -π આગળ એટલે કે A' પોઈન્ટ આગળ છો ત્યાંથી કન્ટિન્યુઅસ મૂવ થતા કયા પોઈન્ટ આગળ પહોંચો છો B પોઈન્ટ આગળ when you are reaching at the point B then the angle is -π -π/2 હજુ બીજા -π/2 એડ થાય ને એટલે ટોટલ એંગલ કેટલો થઈ જાય ઉપર -3π/2 તો અલ્ટીમેટલી આ એંગલ શું થઈ જશે -3π/2 હવે તમે B પોઈન્ટ આગળ છો એટલે કયા પોઈન્ટ આગળ -3π/2 ત્યાંથી ફરીથી મૂવ થતા તમે પોઈન્ટ A આગળ પહોંચો એટલે તમારો એંગલ શું થશે -3π/2 અને એમાં ફરીથી -π/2 એડ થાય ડાયરેક્શન કઈ છે ક્લોકવાઇઝ એટલે -π/2 જ એડ થાય તો -3π/2 -π/2 you are getting -2π અને હવે તમે કન્ટીન્યુઅસ જેમ એન્ટી ક્લોકવાઇઝ માં રોટેટ થતા હતા એવું ને એવું આમાં રોટેટ કરતા રહો તો શું એંગલ્સ આવે તમે જાતે બી વિચારી શકો છો અને હું તમને કરાવું છું ઓકે નાઉ -2π આગળ છો તમે હજુ બી કન્ટીન્યુઅસ મૂવ થવાનું સ્ટાર્ટ છે તમારું તો -2π થી તમે ફરીથી -π/2 મૂવ થાઓ એટલે નેક્સ્ટ એંગલ તમને અહીં મળે કયા પોઈન્ટ આગળ B' આગળ અને કયો એંગલ આવશે -2π -π/2 that means -5π/2 બોલો ભાઈ ક્લિયર છે એંગલ્સ -5π/2
ફરીથી તમે મૂવ થાઓ, then you are getting the angle minus pi by 2 minus pi by 2, એટલે ટોટલ એડ થઈને તમારો ફાઇનલ આન્સર આવશે minus 3 pi. Now you are also moving from A dash to B, then your angle is minus 3 pi minus pi by 2, minus 3 pi minus pi by 2. That angle is minus 3 pi minus pi by 2 is minus 7 pi by 2. કયો એંગલ આવશે ભાઈ? minus 7 pi by 2. Next, minus 7 pi by 2 આગળ છો જ, ત્યાંથી ફરીથી મૂવ થાવ છો તો કેટલો એંગલ ઇન્ક્રીઝ થશે? તો કે minus pi by 2 એડ થશે, then you are getting the angle is minus 4 pi. કયો એંગલ આવશે? minus 4 pi. Next, minus 4 pi minus pi by 2, you are getting minus 9 pi by 2. Same way, minus 9 pi by 2 તમને શું કરવાનું છે? ક્લિયર થઈ ગયું? minus 9 pi by 2 minus pi by 2, then you are getting the angle minus 5 pi. Next, minus 5 pi minus pi by 2, you are getting the angle minus 11 pi by 2. Same way, minus 11 pi by 2 minus pi by 2, you are getting the angle minus 6 pi. અને આ જ રીતે તમે કન્ટિન્યુઅસલી મૂવ થતા જાઓ એટલે કન્ટિન્યુઅસ એંગલ તમને ઓબ્ટેન થતા જશે. એટલે અપ ટુ ઇન્ફાઇનાઇટ હું બતાવી દઉં છું, અપ ટુ ઇન્ફાઇનાઇટ બતાવી દઉં છું, સેમ હિયર અહીંયા બી બતાવી દઉં છું. ચલો, આ થઈ ગયું તમારો યુનિટ સર્કલ ઇન યોર ક્લોકવાઇઝ ડાયરેક્શન વિથ રેડિયન મેઝરમેન્ટ. રેડિયન મેઝરમેન્ટમાં થઈ ગયું. ક્લિયર છે? તો એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શન યુનિટ સર્કલ રેડી. ફરી એકવાર જોઈ લો, ક્લોકવાઇઝ ડાયરેક્શન યુનિટ સર્કલમાં 0 રેડિયન, હવે રેડિયન ના બોલો ચાલશે 0. નેક્સ્ટ, minus pi by 2 minus pi minus 3 pi by 2 minus 2 pi, ઘરે આવે પ્રેક્ટિસ કરવી પડશે. નેક્સ્ટ, minus 5 pi by 2 minus 3 pi minus 7 pi by 2 minus 2 pi, બસ minus 4 pi સુધી બહુ ઇનફ છે. બરાબર? ચલો એકવાર ફરીથી એન્ટી ક્લોકવાઇઝ બંને લઈ લઈએ છીએ. પહેલા એન્ટી ક્લોકવાઇઝ 0 pi by 2 0 pi by 2 pi 3 pi by 2 2 pi 5 pi by 2 3 pi 7 pi by 2 4 pi. Same way clockwise 0 minus pi by 2 minus pi minus 3 pi by 2 minus 2 pi minus 5 pi by 2 minus 3 pi minus 7 pi by 2 minus 4 pi. ઓકે, તો આટલું રિવિઝન તમારે ઘરે વારે ઘડીએ કરવું પડશે. અને આ બંને ફિગર તમારે સામે મને આપવાની 2 ટાઈમ્સ લખીને આપવાની છે. નોટ્સ તો તમે બનાવો જ છો, પણ એક રફ વર્ક માટે 2 ટાઈમ્સ આ કામ કરતું રહેવાનું છે. બરાબર? પ્રોપરલી, એટલે તમને આ બધું જ ક્લિયર થતું જશે. અને મેં કહ્યું એટલે પ્રેક્ટિસ કરજો ભાઈ. કયા એંગલ ક્યાં આવે છે ને એ લોકેશન તમને ક્લિયર હોવું જોઈએ. જેમ કે હું પૂછું 5 pi by 2 તો ક્યાં આવે, તો તમને ક્લિયર હોવું જોઈએ કે ઉપર જ આવે. બરાબર? 5 pi by 2 ક્યાં આવે? ઉપર જ આવે, ક્લિયર હોવું જોઈએ. -3 pi by 2 ક્યાં આવે? તો ઉપર જ આવે. જોઈ લો. બરાબર? તો યુનિટ સર્કલ તમારા દિમાગમાં ક્લિયર કેપ્ચર થશે તો જ તમને આવડશે. તમે આંખ બંધ કરો અને દેખાવું જોઈએ યુનિટ સર્કલ બંને, તો તમને વધારે ક્લિયર થશે. હજુ ભાઈ યાદ રાખવાની ટ્રીક હું હજુ આપું છું. બરાબર છે? તો આપણે થોડાક આગળ મૂવ થઈએ. યાદ રાખવાની ટ્રીક સાથે હું તમને કંઈક નવું આપી રહ્યો છું. એન્ટી ક્લોકવાઇઝ ક્લોકવાઇઝ ડાયરેક્શન યુનિટ સર્કલ રેડિયન મેઝરમેન્ટમાં હું તમને યાદ રખાઈ દઉં છું. બહુ સિમ્પલ ટ્રીક. ક્લિયર? ચલો, તો આટલે સુધીનું ક્લિયર કરો, પછી આગળ વધીએ. Now, we are going to discuss the important trick to remember the radian angles on your unit circle. તો અત્યાર સુધી તમે જે યુનિટ સર્કલ બે ડ્રો કરે, જો ના કર્યા હોય તો વિડિયો ફરીથી પાછો લઈને યુનિટ સર્કલ ડ્રો કરી દો સ્ટોપ કરીને. બરાબર? કે એનો યુઝ મારે જરૂર છે. હું એ બધા યુનિટ સર્કલ એકસાથે 5-6 યુનિટ સર્કલ નહીં બતાવીશ. ચલો, જે ફર્સ્ટ યુનિટ સર્કલ હતું એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શન માટે. ફર્સ્ટ યુનિટ સર્કલ કોની માટે હતું? ફોર ધી એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શન.
ચલો પહેલું એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનનું જે યુનિટ સર્કલ હતું એને જરાક ઓબ્ઝર્વ ધેટ યુનિટ સર્કલ. એ યુનિટ સર્કલને તમે ઓબ્ઝર્વ કરવાનો ટ્રાય કરો. તો ધીસ ઇઝ યોર y axis, this is your x axis, okay, and observe that unit circle. જો તમારી બુકમાં તમે ડ્રો કર્યું છે એ યુનિટ સર્કલને જુઓ. ચલો આ બાજુ જે એંગલ્સ હતા એ એંગલ્સ ની વાત કરો તો આ બાજુના એંગલ્સ જોઈ લો તમે 0 2 π 4 π 6 π 8 π up to infinite. નેક્સ્ટ એંગલ ને હું પૂછું તમને 8 π સુધી તમે બતાવ્યું હશે તો નેક્સ્ટ એંગલ કયો હશે? Obviously you are saying that 10 pi. Next angle 12 pi. Next angle 14 pi. तो एक पैटर्न થઈ ગઈ ને 0 2 pi 4 pi 6 pi 8 pi 10 pi 12 pi 14 pi 16 pi 18 pi 20 pi up to infinite. અને બધા જ કેલ્ક્યુલેશનમાં pi બધાના મલ્ટીપલ મળશે. એની આગળ જે નંબર્સ છે એ કેવા નંબર્સ છે? બધા even નંબર્સ. જોઈ લો all the numbers are even numbers. એટલે તમારા યુનિટ સર્કલમાં જે પોઈન્ટ A છે એ પોઈન્ટ A આગળના જેટલા બી એંગલ્સ છે એ બધા જ એંગલ્સ even pi ના ફોર્મમાં છે. બધા જ એંગલ્સ કયા ફોર્મમાં છે? even pi ના ફોર્મમાં છે. એટલે એવું લખવું હોય તો in general even pi લખી દઉં તો ચાલશે ભાઈ? યસ, in general હું even pi લખી દઈશ તો ચાલશે. ક્લિયર છે કે પોઈન્ટ A એના કોઓર્ડિનેટ્સ છે 1 0. એટલે પોઈન્ટ A આગળ તમારા જેટલા બી એંગલ્સ છે એ even pi ના ફોર્મમાં છે. ઓકે, હવે વાત કરીએ A ડેશ. A ડેશ ના કોઓર્ડિનેટ્સ છે -1 0. A ડેશ ના કોઓર્ડિનેટ્સ છે -1 0. અને ત્યાં જે બી એંગલ છે એને ઓબ્ઝર્વ કરો. Observe that angles. જોઈ લો pi 3 pi 5 pi 7 pi 9 pi 11 pi 13 pi 15 pi. બોલો ક્લિયર છે? H sequence clear? pi 3 pi 5 pi 7 pi 9 pi 11 pi 13 pi 15 pi 17 pi up to infinite. એટલે all the angles are here are the multiple of pi but odd multiple of pi. કેવા છે? odd pi છે. જોઈ લો તમે even pi એ છે અહીંયા કેવા છે? odd pi. તો તમારે આને યાદ રાખવા હોય તો આ બાજુ જે એંગલ્સ હશે એ સિમ્પલી યાદ રહી જશે odd pi. હવે હું તમને ક્વેશ્ચન પૂછું what is the location of 3 pi? A dash. A dash આગળ હશે ને ભાઈ? ક્લિયર? તમને આન્સર આવી જાય. ચલો what is the location of 6 pi? even pi એટલે આ બાજુ જશે. What is the location of 13 pi? odd pi એટલે આ બાજુ જશે. What is the location of 19 pi? odd pi એટલે આ બાજુ જશે. ક્લિયર થાય છે? બસ આ જ વસ્તુ સમજવાની હતી. હવે ઉપરની નીચેની વાત કરીએ એટલે કે પોઈન્ટ B. એટ ધ પોઈન્ટ B. ચલો B ના કોઓર્ડિનેટ્સ લખવા હોય તો શું છે? 0 1. અને ત્યાં એંગલને ઓબ્ઝર્વ કરો. ફર્સ્ટ એંગલ pi/2, નેક્સ્ટ 5 pi/2, 9 pi/2, નેક્સ્ટ 13 pi. આટલા બતાવ્યા છે. હજુ તમારે આગળ બતાવવા હોય તો પેટર્ન ઓબ્ઝર્વ કરી લો પહેલા. ચલો pi/2 નું મલ્ટીપલ છે. યસ, એટલે પહેલો pi/2, નેક્સ્ટ 5 pi/2, નેક્સ્ટ 9 pi/2, નેક્સ્ટ 13 pi/2. હવે તમે જુઓ pi/2 બધામાં છે પણ જે નંબર છે એ જુઓ 1, પછી 5 આવે છે, પછી 9 આવે છે, પછી 13 આવે છે. નેક્સ્ટ કયો આવશે? જો લો બધામાં 4 4 નો ડિફરન્સ છે. કયો ડિફરન્સ છે? 4 નો ડિફરન્સ છે. એટલે તમે ફર્સ્ટ એંગલ યાદ રાખ્યો હોય, સપોઝ ફર્સ્ટ એંગલ તમે યાદ રાખ્યો છે pi/2, then you are getting all the angles by adding 4. okay, add 4 કરી લો અને તમે બધા જ એંગલ્સ મળશે. જો pi/2, next 5 pi/2, 9 pi/2, 13 pi/2, 17 pi/2. ક્લિયર છે? next 21 pi/2, 25 pi/2, 29 pi/2, 33 pi/2. ક્લિયર? તો આ રીતે તમને બધા જ એંગલ મળી જશે. એટલે ઉપરના જે એંગલ છે એની માટે તમારે ફર્સ્ટ એંગલ યાદ રાખવું પડે. શું યાદ રાખવું પડે? ફર્સ્ટ એંગલ pi/2. pi/2 ફર્સ્ટ એંગલ યાદ રાખવાનું અને બીજું શું યાદ રાખવાનું? મલ્ટીપલ ઓફ
4 ના ડિફરન્સ ઓફ 4 કેટલો ડિફરન્સ છે 4 મલ્ટીપલ ઓફ 4 નહીં જો 1 તો મલ્ટીપલ ઓફ 4 કહેવાય ના 5 મલ્ટીપલ ઓફ 4 કહેવાય 9 ના યાર શું લખશો ડિફરન્સ ઓફ 4 અને 4 નો ડિફરન્સ એડ કરતા જજો તમને બધા જ નંબર્સ મળી જશે સેમ હિયર ફોર ધ પોઈન્ટ b dash coordinates of b dash are 0 minus 1 0 minus ચલો આને ફર્સ્ટ એંગલ ઓબ્ઝર્વ કરો 3 pi by 2 એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શન માં 3 pi by 2 પછી નેક્સ્ટ 7 pi by 2 next 11 pi by 2 next 15 pi by 2 next 19 pi by 2 next 23 pi by 2 next 27 pi by 2 next 31 pi by 2 ક્લિયર બોલો પેટર્ન ખબર પડી ગઈ મમ્મી શું પેટર્ન છે ડિફરન્સ ઓફ 4 ફર્સ્ટ એંગલ ખાલી યાદ રાખો આ બંનેમાં 4 નો ડિફરન્સ છે પણ ફર્સ્ટ એંગલ યાદ હોય તો જ આગળના એંગલ યાદ રહે અને ફર્સ્ટ એંગલ તો સિમ્પલી યાદ રહે 0 pi by 2 pi 3 pi by 2 2 pi એક સાયકલ તો યાદ રહે ને એટલે અહીંયા ફર્સ્ટ એંગલ શું છે 3 pi by 2 અને એની બાજુમાં તમારે બધા જ એંગલ 4 નો ડિફરન્સ એડ કરતા જવાનું ડિફરન્સ ઓફ 4 એટલે ઉપર નીચે તમારે શું યાદ રાખવાનું ડિફરન્સ ઓફ 4 ક્લિયર આ થઈ ગયું એન્ટી ક્લોકવાઇઝ માટે યાદ રાખો હવે ક્લોકવાઇઝ માટે બીજું ચલો ફોર ધ ક્લોકવાઇઝ ડાયરેક્શન બહુ ધ્યાન રાખજો હું તમને યાદ રાખવાની ટ્રીક સાથે આપી રહ્યો છું ક્યાંય કશે આવું નહીં આપી રહ્યો યાદ રાખવાની ટ્રીક તમારી બુકમાં કે ક્યાંય ના આપી હોય ચલો ક્લોકવાઇઝ ડાયરેક્શન this is your y axis x axis બધું ક્લિયર છે ચલો તો આપણે યુનિટ સર્કલ તો ડ્રો કરવું જ પડશે ચલો I am drawing your unit circle this is our x axis this is our y axis and the unit circle is here having center origin radius 1 unit radius છે 1 unit અને center origin તમારું આ unit circle રહે ઓકે ચલો એનો center origin 0 0 coordinates of this point is a 1 0 coordinates of this point is b 0 1 a dash minus 1 0 and b dash મેં એટલી બધી વાર લખ્યું કે અત્યાર સુધી તો મારા દિમાગમાં ગોળ ગોળ પડતું થઈ ગયું છે એટલે બસ તમે પ્રેક્ટિસ કરતા રહેશો તો મેક્સિમમ તમને યાદ રહેશે થઈ ગયું હું ઊંઘમાં બી એમ કહું ને તો હું પોઈન્ટ્સ લખતું હોય ભલે બોલવા મિસ્ટેક થઈ જાય પણ લખવામાં તો આ જ આવે કે એટલું લખ્યું છે બરાબર બોલવા મિસ્ટેક થાય પણ લખવામાં મિસ્ટેક ના સારું હવે જો ઓબ્ઝર્વ કરો આ બાજુના ક્લોકવાઇઝ ડાયરેક્શન નું યુનિટ સર્કલ ઓબ્ઝર્વ કરો આ બાજુના જે એંગલ્સ હતા એ ઓબ્ઝર્વ કરો પહેલો 0 નેક્સ્ટ -2 pi -4 pi -6 pi -8 pi -10 pi -12 pi -14 pi up to infinite જો ઓબ્ઝર્વ કરો તો તમે જે બી ઓબ્ઝર્વ કર્યું એમાં બધા જ નેગેટિવ માં છે બટ છે તો ઇવન નંબર્સ જ છે તો ઇવન નંબર્સ જ ને એટલે અલ્ટીમેટલી શું લખીશું ઇવન પાઈ શું લખીશું ભાઈ ઇવન પાઈ નાઉ a ડેશ આગળ ત્યાં બે ઓબ્ઝર્વ કરો -pi -3 pi -5 pi -7 pi -9 pi -11 pi -13 pi -15 pi -17 pi -19 pi -21 -23 pi continuous step to infinite બોલો શું લખાય છે નેગેટિવ માં બટ છે તો ઓડ નંબર્સ જ એટલે ઓડ પાઈ એટલે આગળ ઓડ નંબર આવશે અને એની જોડે પાઈ મલ્ટીપ્લિકેશન માં આવશે એટલે -13 પાઈ લેવું ખબર પડી આપણે સાહેબ એમ કે ઓડ પાઈ એટલે પાઈ ઓડ છે એટલે જમવાનો અમુક વસ્તુ ના કરે ચાલ ઓડ ખબર પડે છે સારું હવે જતા રહો બી પોઈન્ટ આગળ ચલો બી પોઈન્ટ આગળ તમે ઉપર ઓબ્ઝર્વ કરો છો તો પહેલો એંગલ તમને ક્લિયર હોય બરાબર તો શું આવે છે ઉપર -3 pi by 2 કયો એંગલ છે ફર્સ્ટ -b pi by 2 છે નેક્સ્ટ એંગલ્સ ને ઓબ્ઝર્વ કરો છો તો -3 pi by 2 નેક્સ્ટ -7 pi by 2 નેક્સ્ટ -11 pi by 2 એટલે ખબર પડે છે જે આપે છે જે એંગલ લખું છું
-3π/2 -7π/2 -11π/2 -15π/2 -19π/2 -23π/2 ક્લિયર? તો જોઈ લો પહેલો એંગલ યાદ જશે તો -3 પછી 4 એડ કરી દો એટલે ફરીથી -4 એડ કરી દો બરાબર નેગેટિવ માં છે એટલે 4 એડ કરો તો 3 માં 4 એડ કરો એટલે 7 થાય એટલે -7π/2 ફરીથી 7 માં 4 એડ કરી એટલે 11 પણ માઈનસ કેમ તો ડાયરેક્શન નહીં જોવાની ક્લોકવાઇઝ છે ક્લિયર એટલે શું થઈ જશે મલ્ટીપલ ઓફ 4 નાલા ડિફરન્સ ઓફ 4 ધ્યાન રાખજો ઘણા બધા આ ભૂલ કરે છે ડિફરન્સ ઓફ 4 કેટલાનો ડિફરન્સ છે 4 નો ડિફરન્સ છે તો ફર્સ્ટ એંગલ યાદ રાખ્યો હોય બાકી આ બધા જ એંગલ્સ 4 ના ડિફરન્સ થી મળી સેમ હિયર અહીંયા ફર્સ્ટ એંગલ -π/2 નેક્સ્ટ -5π/2 -9π/2 -13π/2 -17π/2 -21π/2 -25π/2 -29π/2 -33π/2 to infinite જોજો સમજો મેં બધી જ પેટર્ન ક્લિયર છે મેં ફટાફટ એંગલ કેમ ન ભૂલી ગયો આટલા બધા એંગલ્સ બોલવા બહુ ડિફિકલ્ટ વસ્તુ છે બટ મેં લોજિક યાદ રાખેલું છે એટલે ફટાફટ આવી ચલો તો એમાં શું આવશે -π/2 અને એમાં બી ડિફરન્સ ઓફ 4 નો ડિફરન્સ છે જોઈ લો હવે થોડુંક વિચાર એન્ટી ક્લોકવાઇઝ કે ક્લોકવાઇઝ જે કોમન વસ્તુ છે એ બંને માટે અલગ અલગ શું કામ યાદ રાખીએ એક જ યાદ રાખીએ એટલે હવે તમે જે યુનિટ સર્કલ બનાવવા જો છો એ બંનેને ભેગા કરી સાહેબ તો હવે જો બંને યુનિટ સર્કલને ભેગા કરીને આપણે એક જ યુનિટ સર્કલ યાદ રાખીએ તો એ યુનિટ સર્કલ હું તમને ડ્રો કરીને આપું છું બરાબર નાનું બનાવું છું કેમ મારે બધું જ નહીં બતાવવું આ યુનિટ સર્કલ this is your y axis x axis હવે જોઈ લેજો this is your unit circle આ આપણું યુનિટ સર્કલ નાનું ચલો આના કોઓર્ડિનેટ્સ તમને ખબર હોય સેન્ટર છે ઓરિજિન પોઈન્ટ્સ a 1 0 point b 0 1 લોકેશન ક્લિયર થાય points a dash -1 0 and b dash 0 -1 ઓકે થઈ ગયું હવે જોઈ લો તો તમે રાઈટ હેન્ડ સાઈડ પહેલા આને વાત કરો તો ક્લોકવાઇઝ હોય કે એન્ટી ક્લોકવાઇઝ હોય બંનેમાં સેમ આન્સર છે e1 pi તમારે ઇન જનરલ એ પોઈન્ટ આગળ શું યાદ રાખવાનું ફોર e1 pi ક્લોકવાઇઝ હોય કે એન્ટી ક્લોકવાઇઝ શું આવે e1 pi સેમ વે a dash આગળ જોઈ લો ક્લોકવાઇઝ હોય યા ફિર એન્ટી ક્લોકવાઇઝ શું આવશે ઓલવેઝ ઓડ pi આ બધું શું યાદ રાખશો ઓલવેઝ ઓડ pi મતલબ કે 0 2 pi 4 pi 6 pi બધા જ આ બાજુ આવશે એ જ રીતે -2 pi -4 pi -6 pi બે બાજુ આવશે સેમ વે -pi -3 pi -5 pi -7 pi બધા બાજુ સેમ વે pi 3 pi 5 pi 7 pi 9 pi બધા જ આ બાજુ મતલબ કોઈ ચેન્જ નહીં નેગેટિવ પોઝિટિવ માં એટલે ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ માં x એક્સિસ પર કોઈ એંગલ માં ચેન્જ થાય નહીં બટ જે y એક્સિસ પર છે ધ્યાન રાખો ફર્સ્ટ એંગલ તમારો અહીંયા π/2 છે અને ક્લોકવાઇઝ માં -3π/2 છે બટ કેટલાનો ડિફરન્સ છે 4 નો ડિફરન્સ છે બેવમાં જોઈ લો બરાબર ક્લોકવાઇઝ જવાનું હોય તો તમારે -3π/2 થી સ્ટાર્ટ કરવાનું એન્ટી ક્લોકવાઇઝ જવાનું હોય તો π/2 થી સ્ટાર્ટ કરવાનું પણ અલ્ટીમેટલી તો શું છે ડિફરન્સ ઓફ 4 શું છે ભાઈ ડિફરન્સ ઓફ 4 સેમ વે નીચે જો લો b' પોઈન્ટ આગળ અહીં નીચે 3π/2 છે અહીંયા -π/2 છે બટ અલ્ટીમેટલી તો ડિફરન્સ જ છે 4 નો અહીંયા એન્ટી ક્લોકવાઇઝ હોય તો સ્ટાર્ટ કરવાનું 3π/2 થી ક્લોકવાઇઝ હોય તો સ્ટાર્ટ કરવાનું -π/2 થી બટ છે તો ડિફરન્સ ઓફ 4 કોનો ડિફરન્સ છે 4 નો ડિફરન્સ છે જો થોડું સ્માર્ટ વર્ક કરીએ ને તો આ બે જલ્દીથી યાદ છે જોઈ લો ઉપર π/2 છે નીચે -π/2 છે નીચે 3π/2 છે ઉપર -3π/2 છે હવે તમારું યુનિટ સર્કલ ખોલો એન્ટી ક્લોકવાઇઝ ક્લોકવાઇઝ તો જેટલા બી એંગલ્સ ઉપર છે એટલે કે π/2 5π/2 9π/2 13π/2 17π/2 બધા છે એ નેગેટિવ માં નીચે છે જો -π/2 -5π/2 -9π/2 -13π/2 -17π/2 એટલે ઉપર પોઝિટિવ માં છે નીચે નેગેટિવ માં છે
સેમ વસ્તુ જે એંગલ ઉપર નેગેટિવમાં હતા એ નીચે પોઝિટિવમાં છે જોઈ લો. અને હવે હજુ બી આથી ઈઝી ફોર્મ યાદ રાખવાનું અને હું જે એક્શન સાથે કરું છું એ તમારે એક્શન ઘરે પ્રેક્ટિસમાં કરવાની. શું છે યાદ રાખજો. કેવી રીતે even pi odd pi શું even pi odd pi difference of 4 શું યાદ રાખજો difference of 4 reverse sin change. એટલે એક જ એંગલ યાદ રાખો ઉપર ખાલી pi/2 નીચે 3 pi/2 ઉપર ખાલી શું યાદ રાખો pi/2 નીચે 3 pi/2 રિવર્સ સાઇન ચેન્જ. જો સાઇન ચેન્જ કરો ને તો રિવર્સ કરવું પડે. એટલે કે નેગેટિવમાં લખવું હોય તો માઈનસ લખવું પડે. સપોઝ હું તમને એવો ક્વેશ્ચન પૂછું -7 pi/2 નું લોકેશન -7 pi/2 નું લોકેશન. હવે તમને એક્ઝેક્ટ ખબર નહીં -7 pi/2 ક્યાં હશે. તો સ્ટાર્ટ તમે ઉપરથી કર્યું અને મેં pi/2 થી કર્યું, માઈનસ થી નહીં લીધું, પ્લસ થી લીધું તોય ચાલશે. તો pi/2 થી સ્ટાર્ટ કર્યું તો નેક્સ્ટ આવે 5 pi/2, પછી શું આવશે 9 pi/2. તો ઉપર 7 pi/2 તો આયા નહીં એટલે 7 pi/2 ક્યાં હશે નીચે પોઝિટિવમાં. બટ આપણે શું જોઈએ છે -7 pi/2 તો રિવર્સ ઉપર જતા રહો પાછા -7 pi/2. ક્લિયર છે? લોકેશન માટે ધ્યાન રાખજો. હજુ લોકેશન માટે હજુ પ્રેક્ટિસ થોડી જરૂર પડશે એ આપણે નેક્સ્ટ વિડિયોમાં જોઈશું. અત્યાર પૂરતું આટલું યાદ રાખો. બહુ છે ઇનફ છે આજના વિડિયો માટે. તો આજના આ વિડિયોમાં તમને કંઈક સારું ગમ્યું હોય, કંઈક નવું સારું શીખ્યા હોય, ક્યાંય બુકમાં નથી તો એક લાઈક કોમેન્ટ જરૂર કરો ભાઈ. અને આ બી તમારે 2 ટાઈમ્સ મને મોકલવાનું છે. એમાં તમે આ બંને નહીં મોકલો, ખાલી આ મોકલશો તો ચાલશે. આ એક જ યુનિટ સર્કલ મને મોકલજો, આ બંને નહીં મોકલવાની જરૂર નથી. Thank you very much.